ચલાળામાં રામાનંદાચાર્યજીની 725મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચલાળામાં રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદાચાર્યજીની 725મી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમજ અયોધ્યામાં શ્રી રામ લલ્લા બિરાજમાન થયા તેની વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે ચલાળાના ભીમનાથ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ચલાળાની મુખ્ય બજારમાં શોભાયાત્રા ફરી હતી। આ તકે ચલાળાના દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ ઉદય બાપુ તેમજ ભીમનાથ મંદિરના મહંત મયુર બાપુ તથા ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા સહિત અન્ય સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સાધુ સમાજના પ્રમુખ બાલા બાપુ દેવ મુરારી તેમજ સમાજના દરેક લોકોએ તન મન અને ધનથી સહયોગ આપી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। આજ રોજ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી ખાતે સમસ્ત રામાનંદ સાધુ સમાજ અને દરેક 18 આલમના પરિવાર કે ગ્રામજનો વતી આજે ચલાળા મુકામે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની 725મી જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરેલ અને ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ત્યાર પછી ધર્મસભાના રૂપમાં પટેલવાડી ખાતે આયોજન કરેલ। સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેલ, આશીર્વચન પાઠવેલ। જેમ જગતગુરુ રામાનંદાચાર્યજીએ દરેક સમાજને જોડવા માટે અને આ જીવન ભવસાગર પાર કરવા માટે જે કંઈ સેતુ બાંધ્યો હતો એ સેતુ એવા જ હેતુથી દરેક સમાજને સાથે રાખી અને અમે આ પ્રયાસ કર્યો છે। દરેક સમાજે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આજ રોજ આ પટેલવાડી ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજનું અને આવું ને આવું આયોજન દર વર્ષે આથી પણ ભવ્ય બને એવી આશા અને અપેક્ષા સાથે જય સિયારામ। આજે ચલાળા દાનેવ ધામ તેમજ ચલાળાના આજુબાજુના તમામ રામાનંદી સાધુ સંપ્રદાય અને જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજની 725મી જયંતિ નિમિત્તે તેમજ ચલાળા સાધુ સમાજના પ્રમુખ અમારે બાલકૃષ્ણદાસ બાપુ તુલસીદાસ બાપુ દેવમુરારી ઉર્ફે બાલા બાપુ હરિદર્શન ટ્રાવેલ્સવાળા તે અમારા પ્રમુખ જ્ઞાતિના પણ આજે ખૂબ અહીંયા લાગણીથી અને જે કાંઈ જયંતિ આ ઉજવાઈ રહી છે બહુ ભાવ વિભોર બધાય તમામ રામાનંદી સાધુ સંતો બધાય ભાવ ભક્તિથી અને બધાય સરસ રીતે પોતાનો સમય ફાળવીને અહીંયા ગુરુ મહારાજ એટલે કે જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ ઘનશ્યામ બાપુએ જે વાત કરીને કે પ્રયાગની અંદર જેમનું પ્રાગટ્ય થયું છે એવા ઘાટ ઉપર આજે કુંભ મેળો થયો છે, ત્રિવેણી સંગમ પ્રયાગરાજની અંદર। તો એવા જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ કે જેમણે ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપના કરનાર અમારા ગુરુ મહારાજ એટલે કે જગતગુરુ શ્રી રામાનંદ આચાર્યજી મહારાજની આજે જયંતિ જ્યારે ચલાળા મુકામે ઉજવાઈ રહી છે ભવ્યથી અતિ ભવ્ય તેમજ ભોજન સમારંભ તમામ વ્યવસ્થા અને તમામ સાધુ સંતો બધા અહીંયા એકઠા ભેગા થઈને અહીંયા પ્રસાદ લે છે। બોલીએ જગતગુરુ રામાનંદ આચાર્ય મહારાજ કી જય।